વડતાલ સ્વામિનારાયણ મંદિર બન્યું છે વિશ્વનું પ્રથમ મંદિર જેના શિખરો હોય સુવર્ણ જડિત। જી હા, સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયનું આ એ જ મંદિર છે જેના બધા શિખરોને સોનેથી મઢવામાં આવ્યા છે। વડતાલના પરમ પૂજ્ય આચાર્યજી રાકેશ પ્રસાદજીના વરદ હસ્તે થઈ રહ્યું છે આજે આ સુવર્ણ શિખરોનું ઉદ્ઘાટન। વડતાલ સ્વામિનારાયણ મંદિર કુલ 9 શિખરોમાંથી 3 શિખરોને સોનેથી મઢવામાં આવ્યા છે અને આ સુવર્ણ શિખરો બનાવવા માટે હજારો હરિભક્તો અને દાતાઓએ આપ્યું છે અઢળક દાન। લગાડવામાં આવ્યું છે, લગભગ 3 ટન જેટલું તાંબુ લગાડેલું છે અને એની અંદર એક વાળ જેટલી પણ જગ્યા નથી રાખી, પાણીનું એક બૂંદ પણ અંદર ન જાય, એટલે આ શિખરો ટાઢ, તડકા, વરસાદ, વાવાઝોડા અને બીજી કોઈ પણ આપત્તિથી એ સંરક્ષિત રહેશે અને એની ઉપર સુવર્ણ લગાડ્યું છે એટલે સુશોભિત રહેશે અને લગભગ 10 થી 12 કિલો જેટલું સોનું આની અંદર વપરાયેલું છે। કાર્તિક સુદ બારસનો સમયો વડતાલ ધામે થઈ રહ્યો છે અને એમાં હરિભક્તો અને સંતોની ખૂબ જ મહેનતથી આ સુવર્ણ મંદિરનું જે નિર્માણ થયેલું છે એ ભવ્ય અને ભવ્ય છે અને હવે પછી આગા દિવસોમાં પણ આ મંદિર આખું સુવર્ણ થાય એવી હરિકૃષ્ણ મહારાજને દિલથી પ્રાર્થના કરીએ છીએ। વડતાલ સ્વામિનારાયણ મંદિર એક જ એવું મંદિર છે જેમાં સ્વામિનારાયણ ભગવાને ખુદે પોતાની મૂર્તિ પધરાવી છે। આથી આ મંદિરનું મહત્વ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી વધારે છે। આજે આ મંદિરના 3 શિખરો સુવર્ણના થયા છે। શ્રી લક્ષ્મીનારાયણ દેવનું મંદિર, ધર્મ ભક્તિ વાસુદેવનું મંદિર, શ્રી રાધા કૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજનું મંદિર, વડતાલના ભજનાનંદી સંત પૂજ્ય અથાનાવાળા સ્વામીની સ્મૃતિમાં પૂજ્ય પુરાણી વિષ્ણુ સ્વામી, શાસ્ત્રી હરિપ્રકાશદાસજી અને સમગ્ર સંત મંડળે વડતાલ લક્ષ્મીનારાયણ દેવના આશ્રિતોને વડતાલ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડને સાથે રાખી અને ભવ્ય સુંદર મજાનું સુવર્ણનું શિખર એનું અનાવરણ કરાવડાયું છે। પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના શુભ હસ્તે આજે વડતાલનું મંદિર ગુજરાતનું સર્વપ્રથમ સુવર્ણનું સુંદર મજાનું દિવ્ય મંદિર બનીને શોભી રહ્યું છે। ખૂબ મોટા પાયે આજે લાખો હરિભક્તો અને સંતોએ આ દિવ્ય દર્શનનો લાભ લીધો છે। આજે વડતાલ મંદિરને આજે 187 વર્ષ પૂરા થયા છે। લક્ષ્મીનારાયણ દેવનો આજે પાટોત્સવ છે, આજે અભિષેક થયો અને દિવ્ય માહોલ। આજે આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ ભગવાનની મૂર્તિની। 7 દિવસ ચાલનારા ઉત્સવમાં લાખો હરિભક્તો ઉત્સાહિત બની આવી પહોંચ્યા છે આ સુવર્ણ અવસરનો લાહવો લેવા।